કેમ કાળુભાઈ નિરાશ થઈને બેઠા? એલા મારો ભાઈ રામ રામ ની સીતારામ ડાયરા ને માતાજી હવના હારવાના કરે. હવે ઘણા બધા લોકો વિડીયો ઉતારતા છે ફેમસ થવા માટે કે કઈક સેલિબ્રિટી બનવા માટે, પણ મારો એક વિચાર એવો છે કે ભાઈ આપણે અત્યારે ખેડૂતના ખેતરમાં બેઠા છીએ, બરોબર? અને તમે જોઈ શકો છો માંડવી આપણે આખા ખેતરમાં, એટલે કે આ ખેતર નહીં પણ એવા હજારો વીઘા હશે મિત્રો જ્યાં ખેડૂતની માંડવી પડી છે, કપાસ હશે અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આજે કોઈ એવો પત્રકાર નહીં હોય કે ભાઈ આપણે ખેડૂતની માંડવી છે કે કપાસ છે એનું નુકસાન આપણે ભાવોમાં દર્શાવી શકે. મિત્રો આપણે ઘણી વાર જોઈએ છીએ કે આને એટલા કરોડનું નુકસાન થયું, આને એટલા કરોડનું નુકસાન થયું. તો કાલ તમે આ વિડીયો શેર કરજો અને લોકોને કહેજો કે એક સર્વેયું કાઢે કે ભાઈ આપણા ગુજરાત ઓલ ઇન્ડિયાના જેટલા ખેડૂતો છે એને કેટલું નુકસાન થયું છે, કેટલા કરોડોનું નુકસાન થયું છે. હવે એ ખેડૂત હોય, બરોબર, મહેનત કરી અને આ સિંગ આપણે ખેહી, બરોબર, એના દાડિયા બાકી હોય, હજી આને બજારે ચડાવવાની હોય, ત્યારે એના વેપારી આગળ લઈ જાય એટલે આપણને ખબર છે કોઈ પણ વસ્તુ હોય, હાલો માનો કે આને આપણે ભાવ અત્યારે નહીં આવે, કપાસના ભાવ નહીં આવે, હવે વાત કરે જાય આવતા ચોમાસામાં ને આવતા વર્ષમાં એ જયારે આને પાછી ખેડી કરવીને વ્યવસ્થિત સોંપી અને મોટું કરશે ત્યારે એની નિપેજ લે. ત્યાં તો આમાં લેણામાં ગીરી ગયો છે ખેડૂત અને કે છે કે ભાઈ ખેડૂત અન્નદાતા છે, બરોબર, પછી ખેડૂત જગતનો પાલનહાર છે. ખેડૂત હોય તો આ દુનિયા હાલે, નકર નો હાલે. મશીન કાંઈ છે ને ઘઉં નો પકવી દે, કઈ શીંગું નો કાઢી દે કે કઈ બાજરો નો કાઢી દે. એક ખેતર હોય, ખેતર એમાં ખેડૂત રાત દિવસ તન તોડ મહેનત કરી અને મહેનત કરે ને ત્યારે આપણે બધા રોટલા બાજરાના ફોટા પાડીને મૂકવી સીવી, રોટલી મૂકવી સીવી, બરોબર. અને કહેવાનો મતલબ એ કે આ વિડીયો ભાઈ આગો મોકલજો. એક દર્દ હોય, વેદના હોય. આ છે આપણા જીવદયા ટીમ ડુડસનની વિજયભાઈ ગોહિલ છે ને એમની વાડી છે અને અમે આવ્યા હતા આટો મારવા એટલે જોયું અને દુઃખ થયું. ભાઈ ભગવાનની તો ઈચ્છા હોય તો વરસાદ આવે, ન આવે, પણ હવે આપણને કઈ 5-10 વીઘા હોય ત્યાંના કઈ ઢાંકવાની તાડપત્રી ન હોય ને, પણ બધા થઈને કાંઈક આપણે આ કળિયુગમાં કોઈનું ખોટું ન કરવી, કોઈ અબોલ પક્ષી હોય, અબોલ પશુ હોય એને આપણે હેરાન ન કરવી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આવું માવઠું કે આવો વરસાદ આવતા સમયમાં ન થવા દે. અને અત્યારે એકાબીજીના આપણે પગ ખેંચવી છે, ટાંટિયા ખેંચવી, ખોટું કરવી છે, એટલે આવું બધું થાય છે એવો મારો વિચાર છે. બાકી તો વધારેમાં વધારે અમારા જય બજરંગી ફેસબુક પેજમાં તમામ સેવાના વિડીયો હોય છે. તેમજ તમે જોવો અહીંયા અમે ગારાવાળા બગડ્યા છે. હવે વરસાદ કયો છે તો આપણે સારું કામ આરે સાઈડમાં કરવાનું છે, તો ઝાડવાય અમે સોંપ્યા છે. પણ કહેવાનો મતલબ કે ભાઈ બધાની પરિસ્થિતિ હરખી ન હોય, અમુક ખેડૂત નાનો હોય, અમુક ખેડૂત મોટો હોય, બધા આગળ બધી વ્યવસ્થા હોતી નથી. તો આ સરકારને હું બે હાથ જોડી નમ્ર વિનંતી કરું કે આ માંડવી કે કપાસ બજારમાં લાવે ને તો મારો ભાઈ એના ભાવ તમે આપી શકજો. કારણ કે તમારામાં સત્તા છે, તમારામાં તેવડ છે. તમે જો ધારો તો દરેક દુનિયાનો ખેડૂત છે ને જેટલું નુકસાન થયું ને એટલી ભરપાઈ કરવાની તમારામાં તેવડ છે. એટલા માટે અમે આ ગળું તાણી અને ચાલુ વરસાદે હું વિડીયો બનાવું છું. તો આપજો, એને મહેનતનું ફળ આપજો. કદાચ કાંઈ ન આપો તો દાડિયામાંથી જાય નહીં એટલા ભાવ તો તમે